ગુજરાત ન્યૂઝમાં ખેડાથી સમાચાર મળી આવ્યા છે કે નડિયાદમાં સાયબર ફ્રોડનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોના વાલીઓને નિશાન બનાવનાર ગઠિયાને પોલીસે ઝડપી પાડ્યો છે। નડિયાદ શહેરનો પ્રતિષ્ઠિત સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વાલીઓ સાથે ઠગાઈ કરનાર આરોપીની રીત જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી। નડિયાદ પશ્ચિમ પોલીસે સઘન તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં જ મુખ્ય સૂત્રધારને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 16/12/25 રોજ એક સાયબર ક્રાઇમ લગત ગુનો નોંધાયેલો હતો, જેની અંદર ફરિયાદી છે પ્રયાગભાઈ સુરેશભાઈ પંડ્યા। તેઓ સંત ડુપ્લેક્સ નડિયાદ ખાતે રહે છે અને તેમની ઉપર એક મોબાઈલ નંબર ઉપરથી ફોન આવેલો અને તેમની સોસાયટીમાં રહેતા કિંજલબેન ના રિલેટિવ બોલું તેમ કરીને તેમની પાસેથી ₹14,000 QR કોડ મોકલી અને માગણી કરેલી। પ્રયાગભાઈએ આ બાબતે ખાતરી કરતા આ કિંજલબેનના કોઈ રિલેટિવ નહોતા, પરંતુ કોઈ ત્રાહિત વ્યક્તિએ એમના નામનો દુરુપયોગ કરી અને ફોનથી વોટ્સએપ કોલથી આ રીતે વાત કરી અને પૈસા આપી રીતે ઉપાડી લીધેલા તે એમને વિગત જાણવા મળેલી, જેથી કરીને આ પ્રયાગભાઈએ પોતે નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો રજીસ્ટર કરાવેલો, જે 472/25 ભારતીય નાગરિક સંહિતાની કલમ 318(4)